પૈસા માટે ન શકો પણ સંતોષ હોવો જોઈએ. સંતોષ હોવો જોઈએ. સંતોષ હોવો એ કેવી રીતે આવે? જો દરેક પ્રક્રિયા છે એનો જવાબ તો માંગીશ, એ કેવી રીતે આવે? બધા આપણી પાસે બધાને એવું છે કે નહીં સંતોષ કરો? કોઈ કરીએ છીએ? નહીં. તો સંતોષ છે શું? આ બધા શબ્દો છે, સુખ, શાંતિ, સંતોષ, આ બધા આપણી પાસે શબ્દો છે, એના એડ્રેસ નથી. હું કરીએ તો હું થઈ જાય તો શાંતિ થઈ જાય, એવું કઈ છે? એવી સ્થિતિ આપણને ખબર નથી. શબ્દ આપણી પાસે છે. તો અહીંયા આપણે વાત એવી કરી, ઈચ્છા, વિચાર અને આશા ત્રણેયનું સંયુક્ત સ્વરૂપ, એને શું નામ આપ્યું છે? કલ્પનાશીલતા. એ કેટલી હોય બધાનામાં? અઢળક હોય. એ ક્યારેય ખૂટે નહીં. જીવન પૂરું થઈ જાય પણ કલ્પનાશીલતા, એટલે કે શરીર પૂરું થઈ જાય પણ કલ્પનાશીલતા ખૂટે નહીં. આ થઈ અંદરની શક્તિ. એક વાત રેડી? મન એ ક્યાં છે? તો કે જીવનનો હિસ્સો છે. જીવનનો હિસ્સો છે મન. આમાં આવે ઈ હું છે જીવન, એને આપણે આગળ જતા જોઈશું. અત્યાર સુધી શું વાત થઈ એને પહેલા આપણે કહી દઈએ, પછી આપણે આગળ વધીએ. એકાદ જણ કોઈ વાત કરે તો મજા આવશે. શું વાત થઈ અત્યાર સુધીમાં? આપણે આખી ચર્ચા કરી. એમાં એક વાત સુખની આવી. આપણને અત્યાર સુધી એવું લાગે છે કે ઈચ્છાઓનો ઢગલો છે આપણી પાસે પુષ્કળ, ઈચ્છાઓ ક્યારેય ખૂટતી નથી એવું લાગે, પણ એક જ ઈચ્છા છે, સુખ. હાજી જી સર, થોડો આડો સવાલ છે, પૂછું? પૂછો ને. સુખી થવા માટે બધા સવાલ અલગ અલગ કાર્યો કરે, તો ઘણા આત્મહત્યા કરી કેના માટે કરે? હા, મેં અહીંયા એક શબ્દ વાપર્યો તો, ઈચ્છા હોય. હા. ઈચ્છા એની છે એક માત્ર સુખી થવાની. પછી એના આધારે સુખી કઈ રીતે થવાય એની માહિતી બાળકો આપણે બધા ભેગા કરીએ. એટલે કોઈ એમ કે સુરત જઈને સુખી થવાય, કોઈ એમ કે કેનેડા જઈને સુખી થવાય, કોઈ એમ કે હીરામાં સાહસ કરે તો સુખી થવાય. આ રીતે આપણે શું કરીએ? એ રીતે વિચારીએ કે આ ભાઈ આ રીતે કરશું તો સુખી થઈ જાવું. અલગ અલગ રસ્તા ગોતીએ. અલગ અલગ રસ્તા ગોતીએ. સુખનો એક્ઝેક્ટ રસ્તો આપણને કોઈ ખબર છે નહીં. એટલે આપણને કોઈ આપેલો રસ્તો આપણે પકડીએ અને આપણી કલ્પનાશીલતા છે, કલ્પનાશીલતાને ત્યાં લગાડીએ કે અચ્છા મોટું કારખાનું થઈ જાય, 5000 કારીગરો કામ કરતા હશે તો હું સુખી થઈ જઈશ. એવું આપણે આધાર રાખીએ અને વિચાર કરીએ, વિચાર પ્રમાણે એપ્લાય કરીએ. ઈ કારખાનું થઈ જાય, 5000 માણસો કામ કરવા માંડે અને પછી છે જોવે, આપણે પોતાને જોવે સુખી થયો તો હું જવાબ આવે? નહીં થયો હોય તો ના જ જવાબ આવશે. અને તો ખબર પડે ચાલો આ બળ કરવાનું હવે હું તો પાણી રોકી ગયો એટલે અઘરું થઈ જાય. એમાં તે એમાં એટલે આશા પૂરી થઈ કે ન થાય? ન થાય. એટલે આશા જે અધૂરી રહી. ધીમે ધીમે બીજું સાહસ કરે, એમાં પહેલા સાહસમાંથી જે લાવ્યા હોય બધું ગુમાવે. પછી જોવે કે ખરેખર થયું કાંઈ? તો કે હા હું હતા ને એમન્યા અલા મરાઈ ગયા. હવે કઈ ફરીને હવે ઉંમર એક કક્ષાએ રોકી હોય, હવે સાહસ થઈએ કે નહીં? લેણદાર દાદા હોય તો શું કરે? હવે સુખી થવાની સંભાવના નથી, અપમાનિત થવું નથી, એટલે પછી સુખ નહીં મળે એવી પૂરી અને ખાતરી થઈ જાય. એટલે એની આશા મરી ગઈ. આશા મરી જાય પછી માણસ જીવતો હોય તો મરેલા સમાન, અને જેની આશા હાવ ક્લિયર કટ એમ થઈ જાય કે નહીં જ મળે, એ આત્મહત્યા. તો એક્ઝેક્ટલી સુખનો રસ્તો શોધવો પડે એમ છે કે નહીં? અને એમને દોડા કરશો તો મેળ આવશે નહીં. પૈસા હોય ને સુખી હોય તો કેવી સારી વાત છે. એ હોય તો આપણે વાંધો છે નહીં. તો પૈસા આવે, આ માર્ગે સુખ આવે, અને બે માર્ગ બાળકોને આપીએ, આપણે શીખીએ. ઠીક છે ને? હેલો, હા. તો શું વાત થઈ અહીંયા સુધી? એકાદ જણ તો કોઈ પહેલા આટલું જરા, એટલે થોડોક સંવાદ ચાલુ થાય. શું વાત થઈ? હેલો, કોઈ
કોઈ કહેશે એકાદ જણ પ્લીઝ વાત કરો. જે વાત થઈ એમાં તમને જે ટુકડો ગમ્યો હોય એના ઉપર વાત કરો. જે વાતો થઈ એના ઉપર વાત કરો. ધન્યવાદ સર. હાજી લે એની યસ સર. ઘણું સમજાયું પણ એક વસ્તુ ક્લિયર સમજાણી કે જે સત્ય છે ને એ ભ્રમ નથી અને સત્ય છે એ બધા માટે કોમન છે કે જન્મવું મરવું જે ખોરાકનું એક્ઝામ્પલ હતું એક વાત ડીપમાં સમજાયું. બીજી વસ્તુ મને કોઈ સમજતું નથી તો પહેલા હું સમજું. હું સમજ્યા પછી એ મને કેમ સમજ્યા એના પહેલું ઉપર વાત કરી. નિરીક્ષણ, પરીક્ષણ અને આ છેલ્લું આપણું સર્વેક્ષણ. હા સર્વેક્ષણ એટલે કે પોતાનું સર્વે. ત્યાં સુધી વાત પહોંચી. ઘણીવાર શરીર માટે સુખ અલગ હોય છે, મનના સુખ અલગ હોય છે એટલે કે જીવનના. એની વચ્ચે પ્રતિબિંબ પડ્યા આટલે વાત સુધી પહોંચ્યા અને છેલ્લે બધી ઈચ્છા અને કલ્પના શક્તિની શક્તિ ઉજાગર કરી. ઈપી સેન્ટર બનેલા કલ્પના શક્તિઓ અને એમાં એક પોઈન્ટ એવો નીકળ્યો કે ભાઈ સુખ માટે બધા કામ થાય. કામ સેવા જે બી આપણી સ્ટોરી છે યાદ આવે બસ આપણું. વેરી ગુડ. બીજું કોઈ? બીજું કોઈ? જેટલી વાત કરશું ને એટલી મજા આવશે. ઓકે, અહીંયા સુધીમાં કોઈ અસહમતિ બની હોય તો કોઈ પ્રશ્ન થતો હોય, અહીંયા સુધીમાં કોઈ પ્રશ્ન થતો હોય, હાજી આપો. પ્રશ્નો કરજો, મજા આવશે. જેટલી પ્રશ્નો થશે એટલું લાઈવ રહેશે. શાયદ સહમત ના હોય સુખ અને આનંદ બે વચ્ચે ભેદ ના થયો. માનો કે સુખી થવું તો આનંદિત હોય ત્યારે પણ મારી પાસે અપાર સુખ હોય. કોઈને હું મદદ કરું ત્યારે મારી પાસે બહુ બધું સુખ હોય એવું ના કહી શકું. ચાર સ્ટેપ છે અને સુખ, શાંતિ, સંતોષ અને આનંદ. આનંદ એ આખરી પડાવ છે. આપણે જેને આનંદ કહીએ ને એ ભ્રમ છે. કઈ ખાઈને આનંદ કરીએ એમ કહીએ ને, હેલો, એ રિયલ આનંદ નથી. એ આનંદનો ભાસ છે. શું આનંદનો ભાસ છે? અને આપણે આ યાદ રાખજો. એટલે છેલ્લે દિવસે જીવન ક્રિયા ભણશું ને ત્યારે આ ભાગ છે એક્ઝેક્ટ આવશે. સુખ એ પહેલો પડાવ છે, બીજો પડાવ છે શાંતિ, એ થાય પછી ત્રીજો પડાવ સંતોષ છે અને ચોથો પડાવ આનંદ છે. અને આ બધું જ આપણે ઘડીક જોઈએ કે સતત જોઈએ છે. આ ઈચ્છા છે. આ સિવાય બીજી માણસની કોઈ ઈચ્છા નથી. પણ થાય શું? આ કેવી રીતે મળે એ ખબર નથી. એટલે ઈચ્છા સુખની છે પણ એ સંતોષવાની ટ્રાય જુદી જુદી પ્રયોગોથી આપણે કરીએ છીએ. કોઈક છે કંઈક ખાઈને સુખી થવા માંગે છે, કોઈક છે મોટો બંગલો બનાવીને સુખી થવા માંગે છે, કોઈક છે કારને લોંગ ડ્રાઈવ લઈને સુખી થવા માંગે છે. એમાં સુખ મળી જાય છે એવું લાગે, પણ એ બધા સુખના ભાસ છે, સુખ નથી. એ જ સુખ પાછું સમસ્યા બની જાય. લોંગ ડ્રાઈવ ગયા હોય, સ્પીડમાં ગાડી ચલાવે, કોકને ભટકાવે, એમાં પરિણામે એવું દુઃખમાં. એટલે આપણે પ્રયત્ન કરશું કે તો એક્ઝેક્ટલી જો અહીંયા એક વાતને સમજીએ. એક હોય ઈચ્છા, ઠીક છે? એક શું હોય? ઈચ્છા. અને એ ઈચ્છા પૂરી કરવાની એટલે કે ત્યાં સુધી પહોંચવાનું લક્ષ્ય હોય કોઈ. અને આપણે આમ જોઈએ, ઈચ્છા એટલે જ હું, હે ને? આ જીવન એટલે હું મારી ઈચ્છા, વિચાર અને આશા હોય, હું હોઉં અને મારું લક્ષ્ય હોય. એ લક્ષ્ય સુધી પહોંચવાની શું હોય? પ્રક્રિયા. આ ત્રણ વસ્તુ તો જોઈએ. જેમ કે પૈસા, સમજી લો કે પૈસા લક્ષ્ય હોય તો હું હોઉં, પૈસા હોય, પૈસા સુધી પહોંચવાની કોઈ પ્રક્રિયા હોય કે ન હોય? હોય કે ન હોય? હેલો, હા હોય. એક છે આઈએએસ, ઠીક છે? આઈએએસ અધિકારી બનવું. આઈએએસ એ મારું લક્ષ્ય છે, હું છું. આઈએએસ બનવાની પ્રક્રિયા હોય. એમ એક મારું લક્ષ્ય છે સુખ. અને હું છું, સુખ છે. સુખી થવા માટેની શું હોય? પ્રક્રિયા. આપણે શું કર્યું?
આ બધી પ્રક્રિયા એટલે જ સુખી થવાની પ્રક્રિયા એવું આપણે સમજી લીધું. એટલે આપણે માથાકૂટ બધી એટલે જે કંઈ કરીએ છેવટે ન્યાના ન્યા જે જોતું હતું એ ન મળે, ન જોતું હોય આપણે પામીને બેઠો હોય એવું થાય ને. એટલે જો આને આપણે એ રીતે જોઈ શકીએ કે કોઈ વસ્તુનું સપનું જોયું તમે, કોઈ વસ્તુનું સપનું જોયું તમે, એ સપનું પૂરું કરવાની જે કલ્પના છે એમાં જેટલા ખુશ હતા એ જ્યારે સપનું પૂરું થાય ત્યારે એટલા ખુશ હો છો? હલો નહીં. સપનું જોવામાં જેટલી ખુશી મળી એ સપનું પૂરું થયું ત્યારે એટલી ન મળી. એનો મતલબ શું થયો? જે જોતું તો મળ્યું કે ન મળ્યું? ન મળ્યું. બરાબર છે. એટલે આપણે સમજવાનો પ્રયત્ન એક બોર્ડ સાફ કરવું છે. હા આપણે સમજીએ હવે એક્ઝેક્ટ તો આખી ઘટના છે શું. બરાબર છે. સામાન્ય રીતે એશિયા ઠીક છે. આખા ધરતીને બે ભાગમાં વહેંચીએ. યુરોપ વાળા વિસ્તારમાં બરફ વાળો વિસ્તાર છે ને, એ જાજો સમય ત્યાં બરફ વર્ષા થાય, ચક્રવાતો વધારે. આપણા કરતા એ લોકોનું આબોહવાની સ્થિતિ કેવી છે? સારી છે ખરાબ છે? ખરાબ છે. ઠીક છે. એટલે કોની વાત થઈ રહી છે? યુરોપના કન્ટ્રીઓ એટલે કે અમેરિકા, ફ્રાન્સ, સ્પેન, ઇંગ્લેન્ડ, એ બધા કન્ટ્રીઓ, યુકે, એ બધા કન્ટ્રીઓ છે. એની એક માણસના આખો રૂટ લઈએ અને એક એશિયા છે, નેપાળ, ભારત, ભૂટાન, એ બાજુ લઈએ તો આપણે અહીંયા આબોહવા કેવી છે? 3 ઋતુ છે. કઈ કઈ? ઉનાળો, શિયાળો, ચોમાસું, અને બેલેન્સ છે. આપણે ત્યાં જે સંસ્કૃતિ વિકસી એમાં આપણે ખેતી પહેલા કરતા, ખેતી હજી કરીએ છીએ, પણ એ ખેતીની અંદર એક જ ખેતરની અંદર એક પપ્પા અને 5-7 દીકરા હોય તો ખેતરમાં વધી પડતા જ નહીં. એટલે એમાંથી કેટલાક લોકો છે એમણે સંન્યાસ તરફ અથવા તો સંસાર છોડીને જિંદગી શું છે સમજવા માટેનો કેટલો પ્રયાસ ચાલુ કર્યો. વાત પહોંચે છે ને. એટલે આપણે ત્યાં સંતો મહંતો છે એવું આપણે અહીંયા રહ્યું અને કેટલાકે સંસાર છોડી અને જિંદગી છે શું એને સમજવાના કેટલાક પ્રયાસ કર્યા. એનાથી એક ધારા અસ્તિત્વમાં આવી. એટલે કે માનવજાત 2 ધારા ઉપર આધાર રાખે છે. માનવ પાસે અત્યારે 2 ધારા છે. એક છે આદર્શવાદ. કયો છે? આદર્શવાદ. અને બીજું છે ભૌતિકવાદ. બેને સમજીએ. એટલે આપણે ત્યાં એશિયા ની અંદર કેટલાક લોકો છે કે સાધના, ધ્યાન, સમાધિ એ તરફ વળ્યા અને એમાંથી કેટલાકે મન, વૃત્તિ, ચિત્ત આવી કેટલીક બાબતોને પકડી પાડી અને જિંદગી છે એને થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે આપણી પાસે વેદ, પુરાણ, શાસ્ત્રો એવું બધું ઉદ્ભવ્યું. અને હા એની સામે એ જે એ છે એને આદર્શવાદ આપણે કહીએ. આપણે સમજીએ. આપણે એટલે કેટલાક લોકોએ સાધના કર્યો, તપ કર્યું, તપસ્યા કરી અને પછી એવું કીધું કે સુખ સંસારમાં નથી. હલો. અને એમ કીધું કે ભાઈ ત્યાગમાં જ સુખ છે. એમાં ત્યાગમાં સુખ છે. એટલે આદર્શવાદમાં એક વાત આવી કે ઓછામાં ઓછા સાધનોમાં એટલે કે વિરક્તિ તરફ જાઓ. વિરક્તિ એટલે છોડી દેવું, ત્યાગ. ત્યાગમાં સુખ છે એ તરફનો ભાગ ખુલ્યો. ભક્તિથી ભજન કરીને સુખી થવાની વાત છે એ આવી અને આ એક ધારા ઉદ્ભવી અને આમાં ઈશ્વર છે એની વાત કરવામાં આવી કે ઈશ્વરને પામો એટલે સુખી થઈ જાઓ. આવો એક ભાગ ખુલ્યો. હા ઠીક છે. પણ થયું કેવું કે આમાં ઈશ્વર પોતે જ રહસ્ય રહી ગયો. આમાં અભ્યાસ કોનો હતો? ઈશ્વરનો. અભ્યાસ કોનો થયો આમાં? ઈશ્વરનો. અભ્યાસ ઈશ્વરનો. પણ ઈશ્વર છે આજે રહસ્ય છે કે નહીં? હલો. ઈશ્વર આજે રહસ્ય છે કે નહીં? એક્ઝેક્ટલી એ છે. હું જેમ કે તમે હમણાં કીધું કે ભગવાન મારા શ્વાસ લે છે અથવા મારા શ્વાસ મારામાં પૂરે છે, ભગવાન મને પાણી પાય છે,
તો આપણે જોઈએ અને એમ કહીએ છોકરાને ભગવાન તને પાણી પાય છે, તો એને તો એમ દેખાય કે મમ્મી પાણી પાય છે. તો મમ્મી પાણી પાય છે કે ભગવાન પાણી પાય છે? તો આ રહસ્ય થઈ ગયું. આ તો મેળ નથી બેસતો. એક તરફ આપણે એમ કહીએ કે ભગવાનની ઈચ્છા, એક તરફ આપણે એમ કહીએ ભગવાનની ઈચ્છા, કામ આપણે આપણી ઈચ્છાથી કરીએ છીએ ભગવાનની ઈચ્છાથી? આપણી ઈચ્છાથી. તો આપણી ઈચ્છા કામ કરે છે ભગવાનની ઈચ્છા. અહીંયા તમે આવ્યા, તમને ભગવાન લાગ્યા કે તમે આવ્યા? તમે આવ્યા, તમારી ઈચ્છાથી તમે આવ્યા. તો ઈચ્છા તમે કરી કે ભગવાને કરી? હલો. એટલે નોર્મલી આપણે ભગવાનનો ઉપયોગ ક્યાં કર્યો? જ્યાં આપણું ન આવ્યું ત્યાં આપણે એવું કીધું કે ભગવાનની ઈચ્છા. એટલે ભગવાનનો ઉપયોગ આપણે ક્યાં કર્યો? આપણે જ્યાં જ્યાં નિષ્ફળ ગયા ત્યાં આપણે કોના ઉપર ઢોળવા માટે રાખ્યા? ભગવાનને ઢોળવા માટે રાખ્યા. આ ભગવાનની ઈચ્છા. હું દુઃખી થઈ ગયો તો આપણે શું કહીએ? જેવી ભગવાનની ઈચ્છા. અચ્છા, ભગવાનને તારા દુઃખમાં શું રસ છે? તને દુઃખી કરવામાં એને શું સુખ મળે છે? તો પ્રશ્ન એવો થયો કે અહીંયા ઈશ્વર છે એ એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન થયો, પણ આજે પણ ઈશ્વર કેવું છે? એક રહસ્ય રહી ગયું. બીજી તરફ યુરોપની અંદર એક ધારા ઉદ્ભવી, ભૌતિકવાદ. એને પરમાણુઓનો અભ્યાસ કર્યો, વિજ્ઞાનનો અભ્યાસ કર્યો, એને જળ પદાર્થોનો અભ્યાસ કર્યો, લોખંડનો અભ્યાસ કર્યો, બધું પાણીનો અભ્યાસ કર્યો, સૂત્રો બનાવી નાખ્યા અને એક વાદ તૈયાર થયો. એ સૂત્રો બનાવ્યા પછી એ સૂત્રોમાં ફેરફાર કરીને પ્લાસ્ટિક બનાવ્યા, એ ફેરફાર કરીને કચકડા બનાવ્યા, એ ફેરફાર કરીને શોભા બનાવ્યા, એ ફેરફાર કરીને વાહનો બનાવ્યા, એ ફેરફાર કરીને આખું જળ સંસારની આજની સુવિધાઓ છે. હું બોલું છું એ માઇકમાં વાયરલેસ અહીંથી ત્યાં વાત વહી જાય, ત્યાંથી સ્પીકરમાં આવી જાય. આ બધું જ કોણે ખોદી કાઢ્યું? વિજ્ઞાને. એ ભૌતિકવાદ છે. એટલે ભૌતિકવાદ છે એ પાંગીરો એ યુરોપમાંથી આવ્યો અને એમણે સાધનોનો ઢગલો કરી દીધો. હા કે ના? અને એટલે એને એવું કીધું કે તમે સાધનો માંગો એ અમે દેશું, તમે પૈસા ફેંકો અમે તમને સાધનો આપીએ. એટલે ભોગથી સુખ. કઈ તરફ ગયા? તમને ઈચ્છા થાય કયો, અને તમને ઈચ્છા થાય કયો. તમારે ઘરે બેઠા ખાવાનું જોઈએ, અમે સ્વિગી ખોલશું. ફોનમાં દબાવો બટન, તમારે ઘરે પિઝા મોકલશું. તમે માંગો, પૈસા ફેંકો, તમાશા દેખો. ઠીક છે? એટલે અતિરેક, સાધનોનો અતિરેક એ તરફ એક ભાગ છે માણસનો ઉદ્ભવ્યો. અને અત્યંત સાધનો દ્વારા સુખી થવું એટલે આ થયો ભૌતિકવાદ. આની અંદર કોનો અભ્યાસ થયો? આની અંદર અભ્યાસ કોનો થયો? તો કે પદાર્થનો. શેનો? વાત પોગે છે? પદાર્થનો અભ્યાસ થયો. એટલે કેવું? પરમાણુનો અભ્યાસ થયો, હાઇડ્રોજનનો અભ્યાસ, કાર્બનનો અભ્યાસ, નાઇટ્રોજનનો અભ્યાસ. આપણે કૃત્રિમ ડાયમંડ બનાવી નાખ્યો. અને હીરો એ બનાવી નાખ્યો કે નહીં? એમાં અભ્યાસ કોનો થયો? કાર્બનનો. કાર્બનમાંથી હીરો બને. તો હીરામાં હીરો એટલે પદાર્થ કે બીજું કઈ? તો પદાર્થનો અભ્યાસ થયો. સુખી થવા માટેની આ બે ધારા વિશ્વમાં અવેલેબલ છે અત્યારે. એક છે ત્યાગીને સુખી થાવ, એક છે ભોગવીને સુખી થાવ. ઠીક છે ને? હવે થયું કેવું? આ દેખાય છે કે નહીં જોજો. થયું કેવું કે અહીંયા સુખનો ભાસ વધારે દેખાણો, આ બાજુ થોડો ઓછો દેખાણો. એટલે આ લોકો ધીમે ધીમે કઈ તરફ આવ્યા? આ તરફ આવ્યા. આવું થયું કે નહીં? હલો, વાત પહોંચે છે? એટલે આદર્શ વાતો કરીને પણ કઈ તરફ વહી ગયા? બધા ભોગવાદ તરફ ગયા. ભોગવાદે એટલું ખેંચાણ ઉદ્ભવ્યું, ખેંચાણ કર્યું કે માણસ છે એ તરફ ખેંચાયો. આવું દેખાય છે? આવું દેખાય? દેખાયનો મતલબ આંખથી દેખાયા નહીં. દેખાવાનો મતલબ, હું જ્યારે એમ કહું દેખાવું, એનો મતલબ સમજાવવું. દેખાવાનો મતલબ સમજાઈ જવું. ઠીક છે ને? સમજવું, સમજાઈ જવું. સમજવું એટલે સમજ એટલે શું?
સમજ એટલે શું? સમજ એટલે જે જેવું છે એવું જ ધ્યાનમાં આવવું. જરાય ઉપર નહીં, જરાય નીચે નહીં, જે જેવું છે એવું જ ધ્યાનમાં આવવું. તો આવું જ દેખાય છે, બીજું કઈ દેખાય છે? હું આજે કહું છું એ સર્વે કહું છું, મોટા ભાગે આવું થયું. હેલો, સુખી કોને થવું છે? સુખી કોને થવું છે? માણસને. અહીંયા અભ્યાસ કોનો થયો? ઈશ્વરનો. અહીંયા અભ્યાસ કોનો થયો? પદાર્થનો. અભ્યાસ કોનો થવો જોઈએ? માણસનો. અભ્યાસ થવો જોઈએ માણસનો, એની બદલે અભ્યાસ એનો થયો? બહારનો. ઠીક છે? તો અહીંથી જે વાત હવે થશે એ મધ્યસ્થ દર્શન છે. મધ્યસ્થ દર્શન. એમાં માનવનો અભ્યાસ છે. કોનો? માનવનો. માનવ શું છે? તો પહેલો પ્રશ્ન આપણે ત્યાં કર્યો એ માણસ એ શરીર અને હું નું સંયુક્ત સ્વરૂપ છે. હું એટલે જીવન. આપણે આ બે શબ્દોનો 2 દિવસ ઉપયોગ કરશું, પછી એ ભાગને ખોલી નાખશું એટલે ખબર પડશે કે આ હું છે શું. શરીર અને હું. ઠીક છે? શરીરને શું જોઈએ? શરીરને સાધનો જોઈએ. શું જોઈએ? શરીરને શું જોઈએ? સાધનો. શરીર છે અને કપડા જોઈએ. શું કામ? ઓકે, કપડાનું સત્ય શું? આ પાછું આવ્યું ને, કપડાનું સત્ય શું? સત્ય એક હોય, અલગ હોય, પાછું અહીંયા ધ્યાન આવશે. કપડાનું સત્ય શું? શું કામ ઢાંકવું છે? શરીર શું કામ ઢાંકવું છે? શરીરના રક્ષણ માટે. શેનાથી રક્ષણ? ટાઢ, તાપ, વરસાદથી. આ એનો હેતુ. પછી તમે એને શરીર દેખાડવાના મુદ્દામાં વાપરો તો એ તો તમારો મુદ્દો છે. એનાથી સમસ્યાઓ જ આવે. એનાથી સમસ્યા જ આવે. સત્યથી બહાર નીકળ્યા એટલે સમસ્યા ચાલુ. આ કે ના? આ કે ના? હા. અને આવું થયું કે નહીં? આવું થયું કે નહીં? શરીરના રક્ષણ પૂરતા કપડામાં કોઈ વાંધો આવે કે નહીં? ફેશનમાં જાઓ એટલે વાંધો આવે. એકને એમ થાય આ કરાય, બીજા એમ કે ન કરાય. એટલે હતા ત્યાં કોઈ મને સમજતું નથી. સત્યથી વિખૂટા પડીએ એટલે સમસ્યા ચાલુ થાય. ઠીક છે? તો અહીંયા શરીરને શું જોઈએ? એને ખાવા જોઈએ, એને પાણી જોઈએ, એને રક્ષણ માટે કપડા જોઈએ. એ શરીરની ડિમાન્ડ છે. ઠીક છે ને? અને જીવનને શું જોઈએ? તો કે એને એક જ વસ્તુ જોઈએ. શું જોઈએ? સુખ. એને માત્ર શું જોઈએ? સુખ. પહેલો પડાવ જ આપણે ચર્ચામાં લેશું. બીજા 3 પડાવ છે એને આપણે ચર્ચામાં અટાણે નથી લેતા, કેમ કે પછીનો મુદ્દો. પ્રાથમિક તો આ જ છે. ઠીક છે ને? એટલે સુખ જોઈએ. હવે બે છે. આ સાધનો કઈ રીતે આપણા ઘરમાં આવે? પૈસાથી. સાધનો કઈ રીતે આવે? પૈસાથી. પૈસા કેવી રીતે આવે? પરિશ્રમ કરવાથી. પરિશ્રમ કોણ કરે? શરીર કરે. એટલે અહીંયા આ કામ પૂરું થઈ ગયું. પરિશ્રમ કરો, પૈસા આવે, સાધનો મળે, શરીરને જે જોઈએ મળી જાય. ઠીક છે? જીવનને શું જોઈએ? સુખ. એ ક્યાંથી મળે? તો કે સમજમાંથી. શેમાંથી મળે? સમજમાંથી. સમજ એટલે બીજો શબ્દ એના માટે છે જ્ઞાન. સમજનો બીજો શબ્દ શું છે? જ્ઞાન. સમજ એટલે શું? આપણે ત્યાં કીધું શું? જે જેવું છે એવું જ દેખાવું. જે જેવું છે એવું જ દેખાઈ જાય એને કહેવાય સમજ. ઠીક છે? આનાથી શું થાય? આનાથી શું થાય? જે જેવું છે એવું દેખાઈ જાય એનાથી અપેક્ષા સેટ થાય. અપેક્ષા સેટ થાય. આજે લોચો શું છે? સૌથી વધારે લોચો શું છે? માણસ અપેક્ષાથી દુઃખી થાય કે ન થાય? હેલો, માણસ અપેક્ષાથી દુઃખી થાય? હા, અપેક્ષાથી દુઃખી થઈએ છીએ ને આપણે. ઓકે, તો અપેક્ષા રાખવી કે ન રાખવી?
હલો, અપેક્ષા રાખવી કે ન રાખવી? સમજીને રાખવી એટલે શું? આપો માઈક આપો, ટ્રાય કરો, વાંધો નહીં. અમારા વિદ્યાર્થી જૂના છે તો વાત કરે છે એમાં. હવે આપણે અપેક્ષા એટલે સમજીને રાખી એવું માની શકીએ મારે અમદાવાદ જવું છે બરાબર. હા, હવે આપણે જે શરીર પ્રમાણે આપણે વિચાર્યું કે પરિશ્રમ કરવો જોઈએ બરાબર, છેલ્લે આપણે જેવા વસ્તુ મળી જાય તો અમદાવાદ મારે જવું છે તો હું BMW માં પણ જઈ શકું ને સાદી નાની ગાડી હોય તો જઈ શકું. બરાબર. તો મારા પરિશ્રમ પ્રમાણે મને માન લો નાની ગાડી સેટ થઈ જાય તો હું તમારે પહોંચવાનું ત્યાં લક્ષ્ય છે તો ત્યાં પહોંચી દઉં તો મારી અપેક્ષા સેટ થઈ ગઈ કે હું ત્યાં પહોંચી ગયો છું. બરાબર છે. ગાડી માધ્યમ છે. ઓકે, તો જે જેવું છે એક ભાગ એવો આવ્યો, એને સરસ વાત કરી. જે જેવું છે એવું દેખાવાનો મતલબ મારે અમદાવાદ જવું છે, અમદાવાદ મને કોઈ પણ વાહન લઈ જઈ શકે, પણ મારી અપેક્ષા ફિક્સ હોય BMW માં જ જઈશ. કેમ? તો કે રોલો પડે. ઠીક છે, તો ગાડીથી રોલો પડવો એટલે શું? રોલો પડવો એટલે શું? સન્માન, માન મળવું. અને તો ગાડી પાસે મારી શેની અપેક્ષા થઈ ગઈ? માનની. હવે જો અહીંયા એક વાતને પહેલા સમજી લઈએ એટલે વધારે કન્ફર્મ થઈ જાય. 3 પ્રકારની વાત આવે. એક છે અધિમૂલ્યન. કેવું છે? અધિમૂલ્યન. અધિમૂલ્યન એટલે હોય એના કરતા વધુ માની લેવું. હોય એના કરતા વધુ માની લેવું. બીજું છે અવમૂલ્યન. અવમૂલ્યન. અવમૂલ્યન એટલે જે જેવું હોય એના કરતા ઓછું માની લેવું. ત્રીજું છે નિર્મૂલ્યન. માનવું જ નહીં, હોય એવું નહીં, કાંઈ માનવું જ નહીં. આ ત્રણેય સ્થિતિ છે એ સાચી છે કે ખોટી છે? ત્રણેય ખોટી છે. તો ચોથું એવું છે સહી મૂલ્યન. કેવું છે? સહી મૂલ્યન. સહી મૂલ્યનમાં શું પ્રત્યે? સમજ. સહી મૂલ્યનથી સમજ આવે. સહી મૂલ્યન એટલે જે જેવું છે એવું દેખાય. તો હવે અહીંયા જોજો, કાર શું છે? કાર શું છે? કાર એક સાધન છે. શેના માટેનું? પરિવહન માટેનું સાધન છે. એ સન્માન આપે? હલો, એ સન્માન આપે? એમાં આપણે બધા ગોતીએ છીએ કે નહીં? ગોતીએ છીએ કે નહીં? કાર સન્માન આપે એ કારનું શું થયું? અધિમૂલ્યન થયું. તો દુઃખી થવું ફરજિયાત છે. તમે અપેક્ષા રાખી કારથી મને સન્માન મળશે, તમે લગ્નમાં એક કાર લઈને ગયા, કોઈ તમારી કાર આવું જોયું નહીં, તો તમે સુખી થાઓ કે દુઃખી? દુઃખી. 25 લાખ રૂપિયાની તમે લીધી અને કોઈ સામે ન જોયું. વળી એક જણ આવ્યો, એને કીધું આ તમે લઈ આવ્યા તો હા, કેમ આવો કલર લીધો? તમે હું અપેક્ષા રાખી હતી? 5 જણા મને પૂછે, વાહ, એવી ઈચ્છા રાખી હતી. પણ એવું થાય જ એવું જરૂરી છે નહીં. કેમ? કેમ કે કારથી એક જ કામ થાય. શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ. ઈ કાયમ લઈ જાય કે નહીં? એમાં કઈ વાંધો આવે નહીં, ઈ લઈ જ જાય. પણ કાર ચલાવતા ચલાવતા તમારું માન ઊંચું જાય એ સંભવ છે નહીં. આજે આપણે આ બધું જ આની હારે જોડું નહીં. ઓકે, ઘર શેના માટે હોય? રહેવા માટે. આપણે એના માટે બનાવીએ? બતાવવા માટે. હલો, આવું થયું કે નહીં? એટલે ઘરનું શું થયું? ઘરનું શું થયું? અધિમૂલ્યન. પછી લોનના હપ્તા આંબી જાય, એમાંય પાછા આપણે વાસ્તુ કરીએ. મોટું ઘર બનાવ્યું હોય તો વાસ્તુ કરીએ કે નહીં? આજે સવારે જ અમારે એક ઘટના બની. મારા મિસિસ એક વાત કરતા હતા એક બેન સાથે, એટલે હું એનો ફોન સ્પીકરમાં હતો, હું સાંભળતો હતો. એટલે પછી એને કીધું, જો ને આ તમારે અમારે મોટું મકાન બનાવી નાખ્યું છે, હવે એક આ સાફ કરવું ને આ બેન 2 વાગ્યે નવરા થાય, એમાં કામવાળી નો આવે તેથી તો હાર્ટ એટેક આવી જાય એવું થાય. એવું એ બોલ્યા. એ બેન સુખી કે દુઃખી? સુખી. શું થયું? ઘરનું શું કર્યું?
અધિમૂલ્યન. આપણે કઈ તરફ જઈએ છીએ? હેલો, મોટું મકાન, મોટી ગાડી એ તરફ જઈએ. જવામાં વાંધો નથી હો, જવામાં વાંધો નથી. પણ એટલી વાત યાદ રાખીએ કે એમાંથી સુખ નહીં મળે, સન્માન નહીં મળે. એ હોવા છતાંય અપમાનિત થઈએ કે ન થઈએ? થઈએ. તો સન્માન અને સુખનો સ્ત્રોત ગાડી કે વાહન નથી એ સમજવું આવશ્યક છે. તો એ છે ક્યાં એને આપણે જાણવાનું છે. એટલે આપણે અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન કરતા રહેતા હોય. સહી મૂલ્યનથી સત્ય પકડાય. સહી મૂલ્યનથી શું થાય? સત્ય પકડાય. સત્ય એટલે જ્ઞાન આવ્યું કહેવાય. અને જ્ઞાન છે એમાં અપેક્ષા પૂરી થાય જ. ખોરાક પોષણ માટે તો ખીચડી ખાવ એટલે પોષણ મળે કે ન મળે? મળે. અમારે એક ક્લાસમાં ચર્ચા થતી હતી આ મુદ્દા ઉપર જ. તેમાં મેં એવું કીધું કે આપણે ખોરાક છે એને પોષણની જગ્યાએ એના ઉપર લઈ ગયા સ્વાદ ઉપર. પોષણની જગ્યાએ એના ઉપર લઈ ગયા સ્વાદ ઉપર. સ્વાદ ઉપર ગયું એટલે સમસ્યા વધી કે ઘટી? સમસ્યા વધી ને. સમસ્યા વધી. તો એક છોકરીએ મને એવું કીધું કે સર ખાલી સ્વાદ સુધી નથી રહ્યું, એનાથી ઉપર વયું ગયું હોય. મેં કીધું શું? તો કે પ્રેસ્ટીજ, સ્ટેટસ. મેં કીધું કઈ રીતે? તો કે આપણે ઘરે ખીચડી ખાધી હોય તો ફોટો પાડીને ફેસબુક ઉપર ન મૂકીએ. તો આપણે ક્લાસમાં બધા એમ કે ખીચડું ખાવ તમે, એટલે અપમાનિત થાય. પિઝા ખાધા હોય અને ફોટો પાડીને મૂકો તો ઓય યાર તમારે પિઝા હતા ભલે. વાવ. હા કે ના? એટલે ક્યાં વહી ગયા? સ્વાદથી ઉપર વહી ગયા. એમાં સ્ટેટસમાં. એટલે બ્રાન્ડ, સિમ્બોલ આ ભાગો ઉપર આપણે ગયા. હા કે ના? હા. એનાથી શું થયું? અપેક્ષા સેટ થઈ કે પ્રોબ્લેમમાં મુકાણી? અપેક્ષામાં પણ આવું થયું ને. એટલે સાચી અપેક્ષા અને ખોટી અપેક્ષા. ખોટી અપેક્ષા દુખી કરે, સાચી અપેક્ષા પૂરી થાય જ. એટલે એક સૂત્ર છે, આના આધારે એક સૂત્ર બન્યું. સાચી અપેક્ષા અથવા તો યોગ્ય અપેક્ષા અધૂરી ન રહે. અધૂરી ન રહે અને અયોગ્ય અપેક્ષા ક્યારેય પૂરી ન થાય. ગમે એટલી કાર લઈ આવો, અપમાનિત થવું પાકું છે. કેમ કે કાર સાથે માન સન્માનને કાંઈ લેવા દેવા નથી. માન સન્માનને ક્યાં લેવા દેવા છે? જ્યાં કામ કરવાથી માન રહે. માન સન્માનને ક્યાં લેવા દેવા છે? ઈ જગ્યાએ કામ કરવાથી માન વધે. કારનું કામ કાર કરશે. એટલે અહીંયા આપણે માણસનો અભ્યાસ કરશું. માણસના અભ્યાસમાં આપણે આ બે ભાગને તપાસશું. તો પહેલા આપણે એક ભાગ ઉપર જઈએ. શું રહ્યું છે? એક મુદ્દો કયો છે? આપણી ઈચ્છા શું છે અને એક બીજું થઈ શું રહ્યું છે. બીજા ભાગમાં જો આને કહીએ તો એવી રીતે પણ કહેવાય જીવવું અને જીવતા હોવું. આ બેમાં ફરક છે. જીવવું અને જીવતા હોવું. કોણ કહેશે? શું ફરક લાગે છે? જીવતા હોવું એટલે શું અને જીવવું એટલે શું? કોણ કહેશે?
જીવતા હોવું. જીવતા છીએ, જીવીએ છીએ. ઉત્તમ કયું છે? હલો, ઉત્તમ કયું છે? જીવતા હોવું કે જીવવું? હાજી, જીવતા હોવું, જીવવું. ઉત્તમ કયું લાગે? આને બીજી રીતે હિન્દીમાં લઈ તરત સમજાય. जिंदा रहना और जीना. जिंदा रहना और जीना. બસ જીવતા છીએ. એક ભાગે થયો જીવીએ છીએ. એક ભાગે થયો. વાત સમજાય છે? કોઈ સમજાવે છે થોડુંક, પછી આપણે આગળ જઈએ. હાજી, એક બે જણ જુઓ તો, એક અહીંયા, એક ત્યાં, એક અહીંયા. ઉભા થઈને બોલશો તો બધાને ખ્યાલ આવે ક્યાંથી બોલે છે. એક અહીંયા માઈક આપજે ને ઉમેશ. ત્યાં જીવતા હોવું અને જીવવું. હા, નજીક રાખજો. હા. જીવતા રહેના કહેવાનો મતલબ એવો છે કે હું વિયો જાઉં પણ મારી પાછળ મને કોઈ યાદ રાખે, હું જીવતો રહું. ઓકે, કોઈ માણસ મર્યા પછી પણ યાદ રાખે. એવો ભાગ કયો છે? આ કે આ જિંદા રહેના. जिंदा रहना. ओके, જીવવું એ તો આપણે જીવીએ જ છીએ યાર. ઓકે, બીજું કોઈ? ભાઈએ જે પ્રમાણે વાત કરી એ તો બરોબર છે, પણ આપણે જીવવું એટલે આપણે અત્યાર સુધી જે વાત કરી એ તો ખુશ થવા માટે જ કીધી. સુખી એટલે ખુશ થાય એટલે સુખી તો થાય જ નહીં. તો ખુશ એટલે આપણે જીવનમાં ખુશ હોઈએ તો આપણે જીવીએ જ છીએ, બરોબર. અને જીવતું રહેવું હોય એ તો આપણે બધાને જીવતા હોય ભાઈ. ખુશ ન હોય તો તે આપણે જિંદગીના દિવસો કાપતા હોય તો એ આપણે ખુશ મરતા નથી એટલે જીવતા છીએ. હા, એવો વાત. એ રીતના આપણે જીવવું એટલે ખુશીપૂર્વક જીવવું. અને એક પ્રશ્ન હતો હાજી. આપણે એટલે વાત કરી એમાં મને એક પ્રશ્ન છે. આપણે સ્વીકારો, બદલો અને જતો કરો, એ ત્રણ વસ્તુ આપણે જીવનમાં કરી રહ્યો. સ્વીકારો, જતું કરો અને બદલો, એ આ ત્રણ શબ્દો ઉપર આપણે વાત કરી. તો આપણે એ ત્રણ શબ્દો ઉપર શું કહેવાય, આપણે એ ત્રણ શબ્દ કેવું છે? સ્વીકારો, બદલો બદલો અને જતો કરો. અને જતું કરો. કોઈ પણ પરિસ્થિતિ છે, કોઈ પણ વસ્તુ છે તો એને સ્વીકારો, બદલો અને જતી કરો. Okay. તે પરિસ્થિતિ પ્રમાણે તો આપણે ખુશ રહી શકીએ કે નહીં, એમ એકાદ એક્ઝામ્પલ ટ્રાય કરતો. જેમ કે અમારે હાથમાં પ્રિન્ટ જ છે, બરોબર. Okay. આ પ્રિન્ટ છે, હવે આ પ્રિન્ટ થઈ ગઈ, હવે આમાં ગમે પ્રિન્ટિંગ મિસ્ટેક થી તો એ ભૂલ થઈ ગઈ છે, તો એ તો થઈ ગઈ છે, એ તો આપણે સ્વીકારવી પડશે, બરોબર. હવે આની હસ્તે ભૂલ આપણને જો કોમ્પ્યુટરમાં જ ખબર હોય કે આ ભૂલ છે પ્રિન્ટ કાઢ્યા પહેલા, તો આપણે એને સુધારી શકીએ. તો એ વસ્તુને બદલો અને બાકી એકદમ અત્યારે તો ઓકે જ છે, બરોબર. તો આપણે બધાય ખુશ છીએ, બરાબર. એમ. એટલે કોઈ સ્થિતિ છે, દાખલા તરીકે એ સ્થિતિને કાં સ્વીકારી લ્યો, કાં બદલી નાખો અને કાં જતું કરો, એવું કહેશો? ઓકે, ધારો કે એમાં એક વાત છે સ્વીકારો. સ્વીકારવા જેવી ન હોય એ બાબત સ્વીકારી શકાય નહીં. જેમ કે 2 દિવસ પહેલા મધ્યપ્રદેશની અંદર 11 વર્ષના એક ભાઈએ 9 વર્ષની એની જ બેનનો બળાત્કાર કરીને મારી નાખ્યો. સગી બેન. હવે સ્વીકારી શકાય? અને રિપીટ કરી શકીએ નહીં. આ એ જ ઘરે દુઃખ થાય કે આપણને દુઃખ થાય? આપણને દુઃખ થાય. એટલે એક મુદ્દો એવો છે, સ્વીકારવા જેવું છે શું એને પહેલા સમજવું. પહેલો મુદ્દો, જેમ કે અસત્યને માણસ ક્યારેય સ્વીકારી ન શકે. વાત પહોંચે છે? એટલે પહેલો મુદ્દો આ થઈ ગયો. અત્યારે કંઈક કેવું છે? એ વાત બરોબર છે કે અસત્યને કોઈ સ્વીકારી ન શકે. તમે આ ઘટના કીધી એ વાત એકદમ સાચી છે કે આપણે કોઈ સ્વીકારી ન શકીએ. એ વસ્તુથી આપણે જેમ કે આપણે ભેળસેળ વાળું ખાઈએ છીએ, ખાઈએ છીએ કે નહીં? સ્વીકારી શકીએ છીએ? અને એ ઘટના સ્વીકારી શકીએ છીએ? નહીં. નહીં. એ ઘટના કોણ કરે છે? એક જ મિનિટ, એક પછી એક મુદ્દો લઈ. કોણ કરે છે આ બધું?
આપણે, ક્યાંક હું કરું છું, ક્યાંક તમે કરો છો, ખાય છે કોણ? આપણે. મૂળ મુદ્દો એ છે કે તો જોઈએ છે હું, એ ખબર છે કે નથી? હલો, ખબર નથી. હા, એટલે અમુક વસ્તુ સ્વીકારી શકશો, અમુક વસ્તુ તમે સ્વીકારી નહીં શકો. હા, તો બીજો મુદ્દો તું બીજી એ જ ઘટનામાં એ આપણે સ્વીકારી તો શકવાના નથી, બરોબર? એ ઘટના થઈ ગઈ છે એટલે એ હવે બદલાવાની નથી. હા. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે એને બદલી લઈએ કે ગમે એ થઈ જાય, નો બદલાય, બરોબર? પણ આપણે એવું વિચારી તો શકીએ ને આવું થયું કેમ? આ એની ઉપર આપણે વિચાર 11 વર્ષના છોકરાનો આવો મુદ્દો ક્યાંથી ઉઠ્યો? એને એવો વિચાર આવ્યો નથી. આવ્યો ક્યાંથી? એ પોઈન્ટનો પ્રશ્ન પોઈન્ટનો છે. એ છોકરાને દોષ દેવો કે શું કરવું? હલો, એ છોકરાનો વાંક કહેવાય કે ન કહેવાય? હલો, શું લાગે, શું લાગે? મૂલ્યાંકન કરો તો ચાલો તો. એ છોકરાનો દોષ ગણવો કે ન ગણવો? ક્યાંથી શીખ્યો એ? એને પ્રોવાઈડ કોણે કર્યું આવું? આપણે જ ને, આપણે જ પ્રોવાઈડ કર્યું, એમાંથી શીખ્યો, એમાંથી એને કર્યું. એટલે આ બધી વસ્તુને આપણે ધીમે ધીમે સમજતા જઈશું. સ્વીકાર ક્યાં સુધી થાય? મારી પાસે કોઈ રસ્તો જ નથી તો સ્વીકારવા જેવો, સ્વીકારવા સિવાય છૂટતો નથી. પણ મને રસ્તો દેખાય તો હું કામે લાગુ, મને રસ્તો દેખાય તો હું કામે લાગુ, તો હું આ બીજો ભાગ આવે બદલો. વસ્તુ બદલાઈ જાય. હા. તો બદલો. ઠીક છે ને? તો સત્યનો સ્વીકાર થાય, અસત્યનો ક્યારેય સ્વીકાર કોઈ માણસ ન કરી શકે. ભલે આખો દિવસ અસત્યમાં હોય તોય અસત્યનો સ્વીકાર સાથે ન હોય. ઘેરાની અંદર અફસોસ થાય જ. ભૂલ કરીને અફસોસ ન થાય એવો કોઈ માણસ જ ન હોય. થાય જ. પછી એને ટેવ પડી જાય તોય છેલ્લે અફસોસ થાય, પણ થાય તો ખરો. એ મુદ્દો રહેતો કરે પણ એ આપણે મુદ્દાને જતો કરવો પડે. મતલબમાં એ મુદ્દો રહે પણ આપણે જતો કરવો પડે. હા, એ તો છે. ઘટનાનો ઘણી બધી ઘટના ઘટતી જાય છે. પરિસ્થિતિ બને છે, બરોબર? તો એ આપણે થોડા સમય લગી મુદ્દામાં રહી છે, વાત બહુ હાલે તો પછી એ વાત બધી જતી તે કરે જ છે. ઓકે, ઓકે. કે છે શું? એક 4 વિષય અને 4 વિષયમાં આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એટલે કે પ્રજનન. 4 વિષય: આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. આ 4 વિષય પશુઓમાં હોય કે ન હોય? હલો, પક્ષીઓમાં હોય અને માણસમાં પણ હોય ને? 4 વિષય: આહાર, નિંદ્રા, ભય, મૈથુન. આની પૂર્તિ માટે દરેક પશુ, પક્ષી અને મનુષ્ય માટે 5 ઇન્દ્રિયો છે. કેટલી? 5 ઇન્દ્રિયો. સ્પર્શ, ગંધ, સ્વાદ, શ્રવણ અને દ્રષ્ટિ છે ને? 5 ઇન્દ્રિયો. એનાથી થતી સંવેદનામાં દ્રષ્ટિ સંવેદના, જોવું આંખથી, શ્રવણ સાંભળવું, સ્વાદ ટેસ્ટિંગ, ગંધ નાકથી અને સ્પર્શ ચામડીથી. ઠીક છે ને? આ 5 ઇન્દ્રિયો તે આપણી પાસે હોય કે ન હોય? આપણી પાસે છે ને? કબૂતર પાસે 5 હોય કે ન હોય? હાથી પાસે 5 હોય કે ન હોય? ભેંસ પાસે, બધા પાસે આ 4 વિષય અને 5 ઇન્દ્રિયો હોય જ કે નહીં? તો આપણામાં અને પશુમાં ફરક શું?
શોધો તો. આજે એક માઇક આપો, ઓલા પણ એક માઇક આપો, એક માઇક અહીંયા આપો. આપણામાં અને પશુમાં ફરક શું? મને પાણી આપો. ભાઈ વોલ્યુમ આપો. થોડુંક છે ને સીધું માઇક રાખશો ને એટલે થઈ જાય. અવાજ તો આવે જ છે. હા. માણસ એક વિચારશીલ પ્રાણી છે. માણસ એક એની પાસે એક વધારાની વસ્તુ એટલે કે વિચાર. કૂતરું વિચારે કે ન વિચારે? વિચાર કરે પણ એ પ્રમાણે એ આચરણ ન કરે. એવું ખરું? ચેક કરો ને જરા. કૂતરું વિચારે? વિચારે. કોઈ કહેશે કઈ રીતે વિચારે? ક્યાં તમને એવું દેખાડું? કૂતરું આપો, માઇક આપો. હાજી. અને રોટલી ખાવી છે એમ હોય નક્કી કરે તો એ વિચાર કરીને રોટલી ખાય. રોટલી અને ભાખરી બે વસ્તુ પડી હોય, કૂતરા અમે બે વસ્તુ પડી હોય, તો કોઈ કૂતરો ભાખરી ખા, કોઈ કૂતરો રોટલી ખાશે, તો એને માણસ જેટલું ન વિચારે. તમારો મુદ્દો હાવ ખોટો નથી. માણસ જેટલું વિચારે ને એટલું કૂતરું ન વિચારે. જેમ કે માણસ છે ઘર બનાવવાનું વિચારે, કૂતરો એવું ન વિચારે. કૂતરા પાસે અમુક લિમિટેશન છે, આટલું જ વિચારે. ખાવા પૂરતું વિચારે, નિંદ્રા પૂરતું વિચારે. રોડ ઉપર હું કે નીચે હું, રોડ ઉપર હું તો વાહનનો અવાજ આવશે તરત ભાગવાનું, એ વિચારીને હોવે. અને રોડ ઉપર કોરું હોય, ઓલા ઉપર ભીનું હોય, એટલે કોરામાં હોય મજા આવે, એટલે એને વિચાર્યું એને. આપણને ઘણીવાર એવું થાય કે આ રોડ ઉપર હું કામ હોતા હશે, પણ એ કોરું હોય, રોડ કોરો થઈ જાય ઝડપથી. માટી ભીની હોય, ભીના કરતા કોરામાં હોય મજા આવે, એટલે કોરામાં હોય તો એ વિચારે છે. ત્યાં હોય ત્યારે પાછું એ વિચારે છે, વાહનનો અવાજ આવે એટલે ભાગવાનું, ભાગી જાય પાછું. તો નિંદ્રાનું વિચારે છે, ભય છે, ભાગી જાય છે એટલે ભય છે, તો ન્યાય વિચારે છે. હાજી. તો જુદા ક્યાં પડીએ આપણે કૂતરાથી, મંદડાથી? અહીં આપો. એક મિનિટ, એક જેને આગળ કરેલ છે ને એ ઘડી ખમો, બીજા વિચારવા દઈએ. હે પછી તારો વાળો. હાજી. આ માઇક આપજો ત્યાં. ત્યાં માઇક કોની પાસે છે? હા આપો. જવા દો, આ બસ એમને પાસ કરી દો, વાંધો નહીં. બીજા કોઈને બોલવું હોય તો અહીંયા માઇક આપી રાખો ને. હા આપી રાખો. હા તમે કયો કરો? હાલો. હાજી. કાતરિયાજી સ્વાર્થ અને લોભમાં જુઓ. સ્વાર્થ અને લોભ લોભ. પશુ પક્ષીમાં કે પ્રાણીમાં એ નથી અને આપણામાં છે. ઓકે. એથી આપણે જુદા પડીએ. સારું લક્ષણ છે કે ખરાબ? ખરાબ. અચ્છા, ખરાબ થી આપણે જુદા પડ્યા. પહેલું ખરાબ થી જુદા પડ્યા. ઓકે. ઓકે. સ્વાર્થ. કૂતરાની સ્વાર્થ હોય કે ન હોય? અને હોય ને? તો સ્વાર્થ તો અમે જોવા મળશે. હાજી. હા આપો આપો. હા ચાલુ કરી નાખો ને એટલે સમસ્યા ન આવે. કઈ બંધ થઈ ગયું? હાલો. હા ક્યાં ભરે? માણસને અને પ્રાણીને શરીર રચના અલગ છે. કઈ રીતે? શરીર અને માણસનું શરીર એટલે એ તો શરીર દેખાવ અલગ છે ને, સિંહનું અને હાથીનું અલગ છે. દેખાવ અલગ છે. ઓકે, દેખાવ અલગ છે. દેખાવે તો આપણે બધા અલગ છીએ. ઠીક છે. મૂળ વાત કંઈક પકડાય એવું જુઓ, ટ્રાય કરો ને. તમે સાચા છો. આપણી શરીર રચના થોડી એવી રીતે છે કે આપણે તગાર ઉંચકવું હોય તો ઉંચકીએ કે ભેંસ કે કૂતરો ન ઉંચકીએ કે એ વાત પકડાય છે. એટલે શરીર રચનાથી થોડા જુદા પડીએ છીએ. એનાથી એક ભાગ આવે છે, એ તમારી વાત તો સાચી છે. હાજી. વાચાવાણી વાંચવાની. એટલે એની જે બોલવાની આપણી બોલવાની એને ખાલી અવાજ જ તો એનો કંઈક એને સંકેત છે. કરે તો એનો કંઈક સંકેત છે. જુદા જુદા અવાજ છે, જુદા જુદા સંકેત છે. તો ભલે ને આપણી જેટલી ભાષા નથી, પણ એની પાસે અવાજના આધારે કંઈક તર્કો તો છે.
વાંદરાઓમાં જાત જાતની એવી રચનાઓ છે. અમુક પ્રકારનો અવાજ ખબર પડી જાય બધાને કે ખતરો છે એટલે ભાગી જવાનું. અમુક પ્રકારે પાછો એમ ખતરાને દૂર થઈ ગયો એવો અવાજ કરે એટલે બધા પાછા બહાર આવી જાય. આવું બધું છે. તો મારે આ વર્ક પૂરું પડે કરીએ તો. અને જે ભેંસ છે જે સિંહ છે એ ન કરી શકે. એક ભાગ છે તમે કહેતા હતા એમાં આપણું શરીર આ ભાઈએ કીધું કે મનાકારને સાકાર કરવા વાળો એકમ છે. એટલે એની પાસે જે છે ને એક આ છે કર્મ સ્વતંત્રતા. અને એક ભાગ પકડાણો, હજી એક બાકી છે. એક કર્મ સ્વતંત્રતા. કર્મ સ્વતંત્રતા એટલે ખ્યાલ આવ્યો? શું? આપણી પાસે કર્મ કરવાની આઝાદી છે. ઠીક છે? મકાન બનાવવું આપણી પાસે આઝાદી છે. સિંહની પાસે એવી કોઈ આઝાદી નથી. એવું કંઈ કરી શકતો નથી. કૂતરો એવું કંઈ કરી શકતો નથી. વાંદરો એવું કંઈ કરી શકતો નથી. વાંદરો આપણા કરતા પહેલા પૃથ્વી ઉપર છે તો એ હજી જાળવે જ રહી છે. તો એની શરીર રચનામાં એવી કર્મ સ્વતંત્રતા નથી. ઓકે, બીજું કલ્પનાશીલતા. કલ્પનાશીલતા. આપણામાં જેટલી કલ્પનાશીલતા છે એટલી એનામાં નથી. કલ્પનાશીલતા. આપણે જેટલી કલ્પના એટલે આપણે ઓલું કીધું ને વિચાર, એનામાં વિચાર કેટલો છે? ખાવું, પીવું, સૂવું અને ભાગી જવું. ભાઈ આવે ત્યારે ભાગી જવું. એ સિવાય એનામાં કશી બીજી કઈ કલ્પનાશીલતા નથી. એટલે આને સાદી રીતે જો જોઈએ, તો આવું થાય કે માણસ છે એટલે કે પશુ છે એ 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી 4 વિષયમાં સંતુષ્ટિ મેળવી અને જીવતા રહે. 5 ઇન્દ્રિયોનો ઉપયોગ કરી 4 વિષયમાં સંતુષ્ટિ મેળવી અને જીવતો રહે. ઠીક છે? આનાથી ઉલટું માણસ શું છે? તો કે માણસ 4 વિષયનો ઉપયોગ કરી 5 ઇન્દ્રિયો દ્વારા સુખી થવાની મહેનત કરે છે. જોઈ લો. હેલો, આમાં ભેદ સમજાય છે? કૂતરું શું કરશે? સ્પર્શનો, ગંધનો, સ્વાદનો ઉપયોગ કેટલો કરશે? ખાલી આહાર ખવાય એવો છે કે નહીં એ માટે જ કરે ને? હેલો, એ માટે જ કરે. આપણે ઊંધું કર્યું. આહારનો ઉપયોગ કર્યો સ્વાદની સંતુષ્ટિ માટે. ભેદ સમજાય છે એકદમ? કૂતરાએ શું કર્યું? આહારની સંતુષ્ટિ માટે સ્વાદનો ઉપયોગ કરે. આપણે શું કર્યું? આહારનો ઉપયોગ સ્વાદની સંતુષ્ટિ માટે કર્યો. એટલે જાત જાતનું ખાવાનું બનાવીને સુખી થવું. એટલે આપણો અહીંયા ભાગ છે ને સ્પર્શમાંથી આનંદ મેળવો, સુખી થવું છે, અહીંથી સુખી થવું, કંઈક છાંટીને અંતર છાંટીને સુખી થવું, સ્વાદ લઈને સુખી થવું, કંઈક સાંભળીને સુખી થવું, કંઈક જોઈને સુખી થવું. આવું થયું નહીં? આપણો ક્રિયાકલાપ માત્ર ને માત્ર એના માટે હોય, સુખી થવા માટે. એના માટે આપણે આહાર ખાવો પડે એટલો જ ખાધો, વધુય ખાધો. એના સંતુષ્ટિ માટે, સ્વાદની સંતુષ્ટિ માટે. વાત પકડાય છે? વાત એકદમ પકડાય છે? હેલો, હા, ઓકે. એટલે એક ભાગ એવો પકડાણો, સ્પર્શથી સુખી થવું, ગંધથી, સ્વાદથી, આ ઇન્દ્રિયોના સુખથી એ પોતે સુખી થવા માટે મથે છે. અને ઓકે, આ સુખ કેટલી ઘડી મળે? ખાવ તો સુખ કેટલી ઘડી મળે? કેટલી ઘડી? ક્ષણિક. તો આપણી પાસે જે સ્ત્રોત અત્યારે સુખના છે એ કેવા છે? ક્ષણિક મળે એવા. કોઈ ઇન્દ્રિય સતત સુખ આપી શકે નહીં. કોઈ ઇન્દ્રિય સતત સુખી ન કરી શકે. આપણી પાસે ક્ષણિક છે અને આપણે જોઈએ કેટલું સુખ, કેટલું જોઈએ? નિરંતર જોઈએ, ઢગલાબંધ જોઈએ. ઓછું હાલે કોઈને નહીં. ઈચ્છાની વાત છે. સુખની ઈચ્છા કેટલી છે? અઢળક સુખની છે કે થોડા કેવા? અઢળકની ઈચ્છા છે. મળે એટલું લાવો. અને કેટલી ઘડી? સતત. એટલે બે ભાગ આવે. જોઈએ કેટલું
નિરંતર અને અઢળક. અને ગોતે ક્યાંથી? ઇન્દ્રિયોમાંથી. ઇન્દ્રિયોમાંથી મળે કેટલું? ક્ષણિક. જોઈએ કેટલું? નિરંતર અને અઢળક. તો આ એડ્રેસ સાચું છે કે ખોટું? સાચું છે કે ખોટું? ખોટું છે. એટલે પહેલો લોચો અહીંયા પડ્યો કે અહીંયા ગમે એટલી મહેનત કરો વેળ આવશે નહીં. અને આપણી પાસે આની સિવાયનો કોઈ સ્ત્રોત હોય તો કયો? સુખી થવાનો અત્યારે આપણી પાસે સ્ત્રોત કયો? આ સિવાયનો કયો? તમને બોર થાવ ત્યારે તમે શું કરો? તમે બોર થવું એટલે ખબર પડે ને? કંટાળી દો. કંટાળો આવે ત્યારે શું કરો? આજે રીલ જોઈએ એટલે એનું સુખ થયું દ્રષ્ટિ સુખ. બીજું શું કરો? ફરવા જાય. ફરવા જઈને શું કરો? ફરવા જઈને કંઈક જોઈ. એ સિવાય ત્રીજો કોઈ ઓપ્શન કે છે જ નહીં. પેટ ભરાઈ જાય તો શું કરવાનું? તો એ કાંઈક બીજું ખાઈ. હું પેટ ન ભરાય એવું કંઈક હલકું ફુલકું પણ ખાવાનું ચાલુ રાખ. અને તો આપણી પાસે આ સુખ માટેના એક જ 5 સ્ત્રોત અત્યારે છે. ઠીક છે. બીજું માણસને શું જોઈએ? તો કે સન્માન. આના વગર હાલે? હલો, જિંદગીમાં સન્માન વગર કોઈ જીવી શકે નહીં. અપમાન થવું ગમે નહીં. અપમાનિત થવું ન ગમે. સન્માન જોઈએ જ જોઈએ. ઓકે, સન્માન માટેના આપણી પાસે સ્ત્રોત કયા કયા છે? સન્માન આપણે ક્યાંથી મેળવીએ? શું લાગે? સમાજમાંથી પણ એના આધારે. હાજી સાચું કયો? હા, સ્ટેટસ એટલે પદ. ધન અને પદ. ઓકે, ધન, પદ, બીજું રૂપ અને બળ. જોઈ લો તો ક્યારેક ધનમાંથી પદ, ધન આધારિત પદ મેળવીએ. આવું છે ને? ક્યારેક એના આધારે પદના આધારે સોસાયટીના પ્રમુખ બની જાય. પ્રમુખ બન્યા પછી કોર્પોરેટર બની જાય. કોર્પોરેટર બન્યા પછી વિધાનસભા લડી લે. પછી ગુજરાત સીએમ બની જાય. પદ મેળવીને સન્માનિત થવા માટે આપણે પ્રયત્ન કરીએ. કાં તો આઈએસ અધિકારી બનીને આપણે સન્માનિત થઈ જાય એવું લાગે એવું આપણે વિચારીએ. આ છે કે નહીં? કોઈ રૂપમાંથી. અને આપણે આને સજાવીએ કે નહીં? હલો, રૂપને સજાવીએ. ટાલ થઈ ગયો હોય તો વાળ રોપાવીએ. હું કામ રોપાવીએ? આ ખરાબ લાગે. ખરાબ લાગે એટલે હું સન્માન ખવાય એટલે આપણે શું કરીએ? રોપાવીએ. ઠીક છે ને? રોપાવીએ તો શું લાગે? સારું લાગે. સારું લાગે તો સારા દેખાય. સારા દેખાય ફોટા ઉપર લાઈક આવે, કોમેન્ટ આવે અને લોકો કહે આ તમે નવા વાળ નખાવ્યા. તો આવી રીતે આપણે એમાંથી લઈએ રૂપમાંથી. અમુક બ્રાન્ડના કપડા, અમુક પ્રકારની ગાડી, એ બધાના આધારે આપણે આપણી જાતને સજાવીએ છીએ. ઘડિયાળથી સજાવીએ, જાતના બ્રાન્ડથી આપણે સજાવીએ ત્યારે શું કરીએ છીએ? રૂપના આધારે આપણે સન્માન ઈચ્છીએ છીએ. હા કે ના? આ સિવાય સન્માનનો કોઈ સ્ત્રોત તમારી પાસે હોય તો અત્યારે કયો? ક્યારેક બળથી સોસાયટીમાં કે ઘરમાં કે દાદાગીરી કરીને ખબર હોય કે મારો છોકરો સાચો છે પણ વયમાં હું મોટો છું, હું નમતું લઈ તો કાલે પાછો બીજી વાર મારી માથે ચડી જાય, મોડો થાય, આમ તો પછી એનું ધાર્યું કરશે, મારું હાલશે જ નહીં. એટલે આપણે શું કરીએ? બળ પ્રયોગ કરીએ. આવું થતું હોય છે ને? થતું હોય છે. આપણા જ બાળકો સાથે આપણે કરીએ.
આવું થાય